વડોદરાના ડભોઈ તાલુકાનું બંબોજ ગામ બેટમાં ફેરવાયું। પૂરમાં ગરકાવ થયેલા બંબોજમાં પહોંચી TV13ની ટીમ। પૂરના પાણીમાં ગરકાવ થયેલા બંબોજ ગામનો સંપર્ક કપાયો છે। બંબોજ ગામમાં 10 ફૂટ કરતાં વધુ પાણી ભરાતા લોકો ફસાયા છે। તો પૂરના પાણીમાં ગરકાવ થયેલા બંબોજ ગામનો સંપર્ક કપાયો। ડભોઈનું બંબોજ ગામ કે જ્યાં પૂરગ્રસ્ત વિસ્તારો છે, લોકોને ત્યાંથી બહાર કાઢવાની ફરજ પડી। ગામમાં 10 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા। વડોદરાના ડભોઈ તાલુકાનું બંબોજ ગામ કે જે સંપર્ક વિહોણું થઈ ગયું। ઢાઢર નદીમાં આવેલા પૂરે ડભોઈ તાલુકાના અંતરિયાળ ગામોમાં ભારે તારાજી સર્જી છે। TV13ની ટીમ અત્યારે પર બંબોજ ગામે પહોંચી છે। એ જે ડભોઈ તાલુકાનું સૌથી છેવાડાનું ગામ છે અને ઢાઢર અને દેવ નદીમાં જો પૂર આવે તો સૌથી પહેલાં અસરગ્રસ્ત જે ગામ થાય તો એ આ બંબોજ છે। આની સાથે સાથે વીરપુરા છે, દંગીવાડા છે, નારાયણપુરા છે, આ તમામ એ ગામો છે એ અત્યારે પૂરના પાણીમાં ગરકાવ છે। અમે પણ અહીંયા પહોંચ્યા છે, ટ્રેક્ટર દ્વારા અહીંયા પહોંચ્યા છે। ટ્રેક્ટર પણ અડધા તેના ટાયર ડૂબી જાય તેટલું પાણી બંબોજ ગામમાં અત્યારે છે। બંબોજ ગામ તો જળબંબાકાર થઈ ગયું છે, સાથે સાથે તેની આસપાસ આવેલા જે ખેતરો છે એ સરોવરમાં ફેરવાઈ ગયા છે, નાળા નદીઓમાં ફેરવાઈ ગઈ છે અને જે મુખ્ય માર્ગો છે એ તળાવો બની ગયા છે। ગામની સ્કૂલ હોય, ગામના મંદિરો હોય, ગામની આંગણવાડીઓ હોય, તમામ જગ્યાએ માત્ર જ્યાં નજર જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જોવા મળી। આ સ્થિતિ બંબોજ ગામની છે અને TV13ની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર અહીંયા પહોંચી છે। અહીંના એક્સક્લુઝિવ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ એટલા માટે કારણ કે આ ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે। મુખ્ય માર્ગ છે તેનાથી આ ગામનો સંપર્ક કપાઈ ગયો છે। અહીંયા પહોંચવું હોય તો સામાન્ય વાહન લઈને પહોંચવું અશક્ય છે। ટ્રેક્ટર જેવા મોટા વાહનો થકી અહીંયા પહોંચી શકાય છે। જોકે સલામતીના ભાગરૂપે, તકેદારીના ભાગરૂપે અહીં વહીવટીતંત્ર દ્વારા માર્ગને બંધ કરી દેવામાં આવ્યો છે। વહીવટીતંત્ર દ્વારા ગામમાં ફસાયેલા તમામ જે લોકો છે તેમને શક્ય એટલી મદદ પહોંચાડવામાં આવી રહી છે। પ્રાથમિકતા એ છે કે ફૂડ પેકેટ અહીંયા પહોંચે અને સ્થાનિક વહીવટીતંત્ર એ તમામ પ્રયાસો કરી રહ્યું છે કારણ કે આખું એ બંબોજ ગામ છે એ જળબંબાકાર થઈ ગયું છે અને તેને કારણે હજારો લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 બંબોજ, ડભોઈ, વડોદરા।